કરજણમાં એલસીબીની મોટી કાર્યવાહી. સાપા ગામની સીમમાંથી વિદેશી દારૂ ભરેલી એસએમએલ ટ્રક ઝડપાઈ. વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમે પ્રોહિબિશન પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. સાપા ટોલ નાકાથી પાદરા તરફ જતા માર્ગ પર શંકાસ્પદ અર્ટિગા કાર અને તેની પાછળ આવતી એસએમએલ ટ્રકને રોકી તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન એસએમએલ ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 162 પેટી કુલ 4,632 બોટલ ટીન મળી આવ્યા હતા, જેની કિંમત આશરે 17.19 લાખ હોવાનું સામે આવ્યું છે. દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી એસએમએલ ટ્રક, આર્ટિગા કાર અને 6 મોબાઈલ સહિત કુલ 29.60 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ મામલે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સાથે મળીને આવેલી મહિલાને બીએનએસએસ કલમ 35 હેઠળ નોટિસ આપી છે. વડોદરા ગ્રામ્ય એલસીબીની કાર્યવાહી બાદ પોલીસે દારૂનો જથ્થો ભરાવી આપનાર સહિત અન્ય સંડોવાયેલા આરોપીઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે.